નમસ્કાર, સ્વાગત છે મારી ચેનલમાં। આજે આપણે વાત કરીશું ભારતીય સંવિધાનના સંદર્ભમાં સ્થાનિક સંચાલનના પરિષદના શરૂઆતી કાર્યક્રમ। તેમાં મુખ્યત્વે પંચાયતીરાજમાં પરિચિત છે, જે ગામ, આંતર માધ્યમ અને જિલ્લાના સ્થાનિક અને સરકારી સંસ્થાઓ છે। અહીં વિસ્તૃત રીતે માહિતી આપેલી છે, તેમાંથી જેમ કે પહેલું છે પંચાયતો। પંચાયતોમાં ભાગ આવીએ, પંચાયતોના વિષયમાં ઘટે છે, જે ગામ, આંતર માધ્યમ અને જિલ્લાના સ્તરે સ્થાનિક સરકારી સંસ્થાઓ છે। 243 પંચાયતોની સ્થાપના અને તેમના સક્રિય અને જવાબદારીઓથી સંબંધિત કાયદાની વસ્તી કરવા વિશે વચનો આપે છે, જેમાં 243ની પંચાયત નિર્ધારણ કરે છે અને રાજ્યમાં 3 સ્તરોના પંચાયતોના ગામ, આંતર માધ્યમ અને જિલ્લાનું સ્થાપન કરવું જોઈએ। સ્થાનિક વસ્તી 32 લાખ કરતાં ઓછું નથી, નહીં તો 243 દર્શાવે છે કે પ્રતિષ્ઠકો આવર્તન અને આસનોની સંયોજન તેમના અવિધિ અને સ્વરણ નીચેની નિર્ધારણ આપે છે। તેમાં પછી બીજો મુદ્દો છે મ્યુનિસિપાલિટી ભાગ આઈ એક્ટ। મ્યુનિસિપાલિટીના નોંધમાં આવે છે, જે શહેરી સ્થાનિક સરકારી સંસ્થાઓ છે। 243 થી મ્યુનિસિપાલિટીનું સ્થાપન અને પ્રમુખ કાર્ય સંબંધમાં આવે છે।